સુરતમાં ક્રિપ્ટોકરન્સીના નામે છેતરપિંડીના કેસમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી। સુરત ક્રાઇમ સેલ દ્વારા જામનગરથી આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેમાં સચિન આસર, ચિરાગ ગુજરાતી અને અશોક ખાણધર પકડાયા છે। અગાઉ ચાલુ ટ્રેનમાંથી તેજસ સંઘવીની પણ આ કેસમાં ધરપકડ કરાઈ હતી અને પૂછપરછમાં હાલ તો જે આરોપીઓ ઝડપાયા છે એમના નામ સામે આવ્યા છે। જાણકારી છે કે તેજસ પાસેથી આરોપી સચિને બેંક ખાતા મેળવ્યા હતા, ટ્રાન્ઝેક્શન પર 2% કમિશન પર ખાતા મેળવ્યા અને તેજસ અને ચિરાગ મારફતે 11 લાખ રૂપિયા વિડ્રો પણ કરાવ્યા હતા। આરોપીઓને હાલ તો કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી લેવાયા છે। ये क्रिप्टोकरन्सी इन्वेस्टमेंटના ગુનાના કામમાં કંઈક 12,20,000ની ફ્રોડ થઈ હતી ડિસેમ્બર મહિનામાં। એમાં અમે લોકોએ અગાઉ એક તેજસ સંઘવી કરીને અકાઉન્ટ હોલ્ડર હતો, એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી। એક ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે, તો એની ધરપકડ કરવામાં આવી હતી। પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને, તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉપાડવાનું કામ પણ સચિન કરતો હતો। પછી સચિનની ધરપકડ કરવામાં આવી છે। સચિન સાથે સાથે જે 2 અન્ય એજન્ટ છે ચિરાગ અને અશોક, એ બંનેને ધરપકડ કરવામાં આવ્યું છે।